ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અને પેટા ચૂંટણીનો માહોલ વચ્ચે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું। જે કર્મચારીઓ ચૂંટણીના દિવસે ફરજ પર હોવાના કારણે પોતાના મતદાન મથક પર જઈ શકતા નથી તેવા પોલીસ કર્મીઓ અને સરકારી અધિકારીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। સવારના 9 વાગ્યાથી જ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક લાઇનમાં ઉભા રહીને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા। ચૂંટણી પંચના આંકડા મુજબ સુરત જિલ્લામાં આ વખતે અંદાજે 5000 જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે। આ યાદીમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે। ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જવાનોને શિરે હોય છે, તેથી તેઓ અગાઉ જ પોતાનો વોટ આપી શકે છે તે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સુરત જિલ્લા હેડક્વાર્ટરને ખાસ મતદાન અને આવતા કર્મચારીઓ માટે અલગ અલગ વિભાગોમાં બનાવવામાં આવ્યા છે, જેથી પ્રક્રિયા ઝડપથી અને પારદર્શક બની રહે છે। હોમગાર્ડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલશે। કર્તવ્ય અને અધિકારીનો સંગમ આજે પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન થઈ જાય અને માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે। મતકુટીર ની બહાર સંપૂર્ણ વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે। દરેક મતદાર કર્મચારીની એન્ટ્રીથી લઈને બેલેટ પેપર જમા કરાવવામાં સુધીની તમામ હિલાચલ કેમેરામાં કેદ થઈ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ પ્રક્રિયા પર નજર રાખી રહી છે અને તે નિષ્પક્ષ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।